બટરફ્લાય, બાગમાં ઉડતા પતંગિયા, રંગબેરંગી બટરફ્લાય બાગની ખૂબસૂરતીને ચાર ચાંદ લગાવતા હોય છે. સમાજમાં પણ આવા બટરફ્લાય હોય છે જેને આપણે સોશિયલ બટરફ્લાય કહી શકીએ. આવા જ એકમેકમાં ડૂબી ગયેલા બે પતંગિયા એટલે પૂજા અને સૌરભ. એમ કહો કે બે નહીં, માત્ર એક જ. આ કપલને આપણે જોઈએ તો એમ જ થાય કે નક્કી આ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હશે અને પછી આ પ્રેમ લગ્ન સુધી પહોંચ્યો હશે. પણ ના, સહર્ષ આશ્ચર્યની વાત તો એ છે કે પૂજા અને સૌરભના લવ મેરેજ નહીં પણ અરેન્જ મેરેજ છે. ગોઠવાયેલા લગ્ન બાદ આપોઆપ થઈ જતો પ્રેમ. અને આ પ્રેમનું એક્ઝામ્પલ એટલે પૂજા સૌરભ. સૌરભના જીવનમાં પ્રેમની સૌરભ ફેલાવી રહેલી પૂજા માત્ર સૌરભની જ નહીં પણ એના પિયરની પણ એટલી જ લાડકી છે. સોનાબેન અને ચેતનભાઈના કાળજાનો કટકો અને ધમુ અને રોનુની લાડકવાઈ બેન. ધરાભાભીની બહેનપણી પૂજા ક્યારે મોટી થઈ ગઈ એ ખબર જ ન પડી. કાલી ઘેલી ભાષામાં બોલતી પૂજા લગ્ન કરી સીમાબેન અને સતીશભાઈની વહુ બની ગઈ. વહુ તો માત્ર કહેવા પૂરતું, પણ એક દીકરી બનીને પૂજા ઘરમાં પ્રવેશી. ઘરમાં મંગળ પગલા માંડ્યા. સીમાબેનના શબ્દોમાં કહીએ તો દીકરીના સ્વરૂપમાં એક ફ્રેન્ડ મળી ગઈ. સાસુ સીમાબેન પૂજાના લાડકા માં બની ગયા. શાંત સ્વભાવના સતીશભાઈ આમ તો ઓછું બોલનારા, પણ દીકરી પૂજા સાથે ખૂબ વાતો કરે, જાણે એમને તો દીકરી મળી ગઈ. સાસુ સસરા માતા પિતા બની જાય તો દિયર ભાઈ બનવામાં કેવી રીતે પાછળ રહે. ગૌરવ એમ તો ઘરમાં સૌથી નાનો એટલે સ્વાભાવિક રીતે જ બધાનો લાડકો હોય. ભાભી માટે હંમેશા કહેતો ફરે, પૂજા ભાભી એટલે એક એવી વ્યક્તિ જે હંમેશા મારી તરફેણમાં મારા વકીલ બનીને ઉભા રહે. મા બાપ, ભાઈઓ, ભાભી, સાસુ સસરા અને દિયરની લાડકી પૂજા માટે સૌરભ શું વિચાર રાખે છે? સૌરભનું કહેવું છે કે being my wife, she is my life. સૌરભે તો પૂજા માટે એક બ્યુટીફુલ પોએમ પણ લખી છે એક તો મારી બેસ્ટ વાઇફ પૂજા, નથી કોઈ તારા જેવી અન્ય દૂજા. આવશે એક આપણી નાની સી પરી, પછી થશે લાઈફ આપણી હરી ભરી. ના લેતી ટેન્શન કોઈ વાતનું, તારી સાથે છે સૌ એ યાદ રાખવાનું. વાહ, સૌરભની કવિતા. પણ હવે આ સોશિયલ બટરફ્લાય પોતાની ભૂમિકા બદલવા જઈ રહ્યા છે. હવે પૂજા સૌરભ પતિ પત્ની નહીં રહે, હવે એક માતા પિતાની ભૂમિકા આ કપલ નિભાવવા જઈ રહ્યું છે. દુનિયાની સૌથી મોટી ખુશી હોય તો એ ખુશી છે મા બાપ બનવાની ખુશી. મા બાપ જ્યારે પોતાના બાળકનો ચહેરો પહેલી વાર જોઈ છે ત્યારે તેમને ઈશ્વરના અસ્તિત્વનો આપોઆપ સ્વીકાર થઈ જાય છે. વિશ્વની સૌથી મહાનતમ ખુશી એટલે માતા પિતા બનવાની ખુશી. જેવી રીતે આ કપલ પોતાના કુટુંબ, પરિવાર અને સમાજમાં લાડકું છે, એવી જ રીતે કુટુંબમાં આવનાર નવું મહેમાન પણ ઘરના વાતાવરણને વધુ હર્યું ભર્યું કરી નાખશે. ઈશ્વરની હયાતીનો સ્વીકાર કરાવતી માસૂમ આંખો, કુદરતના રંગોથી રંગાયેલું સ્મિત. જો કશે ઈશ્વર છે તો એનો તદ્દન તાજો અને ફ્રેશ ફોટો એટલે તાજું અવતરેલું બાળક. પૂજા અને સૌરભને મા બાપ બનવા માટે એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન્સ. બી અ ગ્રેટ પેરેન્ટ્સ એઝ ગ્રેટ કપલ.